કુમારભાઈ કાણાની નારાજ માળાને લઈને આજે અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું. કુમાર કાણાણીની વાત તેમના સ્તર પર યોગ્ય છે. ચૂંટણીના આમને સામને લડ્યા હોય ત્યારે તે પ્રશ્ન બાબતે તેમના મનમાં વાત હોય તે મીડિયા સમક્ષ તેમણે મૂકી હતી. કુમારભાઈ કાનાણી નારાજ માળાને લઈને આજે અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે. કુમાર કાનાણીની વાત તેમના સ્તર પર યોગ્ય છે. ચૂંટણીમાં આમને સામને લડ્યા હોય ત્યારે તે પ્રશ્ન બાબતે તેમને મનમાં વાત હોય તે મીડિયા સમક્ષ મૂકી હતી. અમે કુમારભાઈને ચોક્કસ મનાવીશું. હરીફ તરીકે સાથે હતા ત્યારે પણ આશીર્વાદ લીધા હતા અને હવે તો એક જ પાર્ટીમાં છે એટલે સ્વાભાવિક આશીર્વાદ લેશો. અમે તેમને મળીશું અને અમારાથી કોઈ દુઃખ થયું છે તે બાબતે ચર્ચા કરી અમે નિરાકરણ લાવશું. એમની જે વાતો છે એમના સ્તરે એકદમ વ્યાજબી વાત છે. એમણે જે જણાવ્યું છે કે ભાઈ નારાજગીનો કોઈ મને પ્રશ્ન નથી. સ્વાભાવિક છે કે ચૂંટણી સમય પર આમને સામને લડ્યા હોય તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે. એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે. એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી, પણ સ્વાભાવિક છે કે જે આમને સામને લડાઈ લડ્યા હતા, આમને સામને ચૂંટણી લડ્યા હતા, એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ એમ પણ મનમાં જે પણ વાત હશે એમના મીડિયા સમક્ષ ચોક્કસ રજૂ કરી છે કે હું સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી. અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગની જરૂર હશે તો ચોક્કસ લેતા રહીશું. નારાજગી કઈ રીતે દૂર કરતા? નારાજગીનો પ્રશ્ન જ નથી. એમને જ્યારે પાર્ટીના જોઈનિંગના જે પ્રશ્નની બાબત હતી એ બાબતમાં એમને જે પણ મંદુક હતી એમને વાત જાહેર કરી છે. નારાજગી એમને કોઈ પણ નથી અને એમને પણ કોઈ પણ પ્રકારની નારાજગી નથી. સીધું એમને કીધું છે પાર્ટી તરફથી નારાજગી પણ અલ્પેશભાઈએ જે પ્રહાર કર્યા હતા, ઇલેક્શન વખતે શબ્દો કહ્યા હતા, જનતા યાદ રાખતી હોય છે. તેને લઈને વ્યક્તિગત તેઓ નારાજ છે, તેના સિદ્ધાંતના વિરુદ્ધ. રાજકીય બાબતોમાં જ્યારે પણ આમને સામને ઉમેદવાર તરીકે લડતા હોય છે ત્યારે એકબીજા ઉપર પ્રહારો થતા જ હોય છે. એમણે અમારા ઉપર પ્રહાર કર્યા હોય, એમણે એના ઉપર પ્રહાર કર્યા હોય અને એક રાજનૈતિક અને વૈચારિક પ્રકારના પ્રહારો હોતા હોય છે. એમાં વ્યક્તિગત એમના ઉપરના પ્રહારો નથી કે એમણે કોઈ અમારા ઉપર વ્યક્તિગત પ્રહારો નથી કર્યા. અને ચૂંટણી સમયે આવું બધું બનતું હોય છે, પણ હવે જ્યારે પાર્ટીમાં સાથે રહીને કામ કરવાનું છે ત્યારે પાર્ટીની જે પ્રક્રિયા છે, પાર્ટીની જે વિચારધારા છે, પાર્ટીની જે ગાઈડલાઇન્સ છે પ્રમાણે સાથે મળીને કાર્ય કરતા છે. અલ્પેશભાઈ, એમને સ્ટેજ પર જ્યારે તમારું કેસરિયા ધારણ કરવાના હતા એ વખતે આવ્યા હતા, આ બાબતે તેમને પૂછવામાં આવ્યું હતું. તેમણે કીધું કે આમને સામને બોલવાનું થાય, વ્યક્તિગત લાગણી દુભાય એટલે માટે આવ્યા હતા. તો એવી તો કઈ લાગણી હતી? જ્યારે 2022ના વિધાનસભામાં અમે હરીફ ઉમેદવાર તરીકે લડ્યા હોય અને એમને અત્યારે એવું લાગતું હોય કે ભાઈ આવનાર વ્યક્તિ હરીફ તરીકે લડ્યા હોય એમનું સ્વાગત કરવું કે સન્માન કરવું એના સિદ્ધાંત વિરુદ્ધ લાગ્યું હોય તો સ્વાભાવિક છે કે હાજર ના રહી જાય. મેં પહેલાં કીધું એમ કે જે સ્થળે ને જે સ્થાને અમે અહીંયા જવાબદારી નિભાવી છે ત્યાં ખૂબ મક્કમતાથી નિભાવી છે, ચાહે સામાજિક સ્તર પર હોય, રાજકીય સ્તર પર હોય કે કોઈ પણ સ્તર પર હોય. હવે જ્યારે રાજનીતિના મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્થાન પર આવ્યા છીએ તો અમે ત્યાં પણ મજબૂતાઈથી જવાબદારી નિભાવી છે.